દૂધેણું દાગીના મૂકવા નહીં, પૈસા મૂકવા અને એક ઘર પૂરતા કપડા લેવા, બરોબર છે? અને મોમેરામાં પણ એવું સૂચન છે કે 51,000 થી 5 લાખ સુધીનું કરવું, એથી વધારે કરવું નહીં, બરોબર છે? તમારે આ માણસની દાઢી ન કરવાની, આ જ્ઞાતિ વાળાના વાળ નહીં કાપવાના, એમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. છેલ્લે ઘણીવાર તો એટ્રોસિટી સુધી વાતો આવી છે અને એમાં પછી આગેવાનો સોચવાનું થાય છે અને અમારે સમાધાન કરવા જવું પડે છે. એટલે આ બાબતે પણ તમે બધા વિચારી અને આપણે ધરાજમાં કામ કરો છો તો બધે કરો, ન કરો તો કેમ ના કરો. એટલે આપણે ખાસ સૂચન છે, ન કરે ભગવાન અને એનું મૃત્યુ થઈ જાય કુદરતી, તો આપણે સમયવાળું સંકટ છે આપણે રાખવું પડે. એ તો કુદરતી મોત થયું છે, એમાં એ બિચારો વેવાય શું કરે? એટલે એ આપણે ખાસ, હા, અને એને જો કોઈ કારણથી મારી હોય તો પછી આગળ, હા, આગળ લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ, વેલકમ સોંગ અને ડીજે પ્રથા સદંતર બંધ કરવાનું છે. કે લગ્ન પ્રસંગમાં રસ અને કેફી પદાર્થ બંધ. સર્વાનુમતે રસ અને કેફી પદાર્થ આપણા નાત હોય, મેણ હોય કે પરણ હોય, સદંતર આજથી બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગમાં વાવથરા અને બનાસકાંઠાના ન્યાય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાઈ છે. કેવા પ્રકારના બંધારણ સુધારણા કયા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? આજે અમારા વાવથરાના અને બનાસકાંઠા જિલ્લાના તમામ ન્યાય સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે. અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે, એ વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે. એટલે પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે 21મી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું. અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે. મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે. કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે. અને મને વિશ્વાસ છે કે મારો ન્યાય સમાજ એનું પાલન કરશે. આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં. હા, એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે. હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે. દહેજની દે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ. એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે. મારું નામ ગીતાબેન નાઈ, વાવથરા, હું જિલ્લા પ્રમુખ છું.